નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 10 સુધીમાં આપનું સ્વાગત છે। શું છું જગદીશ અને 10 સુધીમાં વાત કરીશું આજના 4 મહત્વપૂર્ણ સમાચાર જે કયા દિવસભર આજે ચર્ચામાં રહ્યા તેની વાત કરીશું। સાથે જ એ પહેલા જે અત્યારના જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે આ બિગ વોલમાં એ બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ કરવામાં આવે ફ્લોર જે સમાચાર મળી રહ્યા છે તે જુઓ। અમદાવાદમાં જે એસઓજી દ્વારા પોલીસે કરી છે એક સૌથી મોટી કાર્યવાહી અને આ કાર્યવાહીના ભાગરૂપે જ્યાં કુખ્યાત મોન્ટુ નામદારના ભાઈના ઘરે એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ડેનીના ઘરેથી 1,80 લાખ રૂપિયા રોકડા અને 2 વિદેશી એરગન મળી આવ્યા છે। મોન્ટુ નામદાર હાલ હત્યા કેસમાં જેલમાં છે અને આ સમગ્ર કેસમાં જ્યાં આ સૌથી મોટી એસઓજી પોલીસની કાર્યવાહીમાં આ તમામ ઘટનાક્રમ પરથી ખુલાસો થયો છે। એસઓજી દ્વારા આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું। મોન્ટુ નામદારના ભાઈ ડેનીના ઘરે સર્ચ ઓપરેશન। હરીન માત્રાવાડિયા સંવાદદાતા ફોન પર। હરીન, પૂરી વિગત। બિલકુલ, એસઓજીની આ કાર્યવાહી છે ને મોન્ટુ નામદાર છે કે હાલ હત્યા કેસમાં જેલમાં છે ને તેના નાના ભાઈના ઘરે છે। એસઓજીને માહિતી મળી હતી ને તેના આધારે તેને સર્ચ ઓપરેશન કર્યું હતું। ત્યારે મોન્ટુ નામદારનો નાનો ભાઈ છે ડેનીના ઘરે સર્ચ ઓપરેશન કરતા 2 વિદેશી એરગન અને 1,80 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। મહત્વનું છે કે જે ખાડિયા વિસ્તારમાં ખાડિયાની જે હજીરાની પોળ છે ત્યાં તેનું મકાન આવેલું છે અને ડેની ઉર્ફે ફોન્ટિસ ગાંધી ઉર્ફે નામદાર તરીકે તે ઓળખાય છે ને જે મોન્ટુ નામદારનો નાનો ભાઈ થાય છે। એસઓજીને માહિતી હતી કે તેમના ઘરમાં હથિયારો છે અને તેની સર્ચ ઓપરેશન દરમિયાન તેમને 1,80 લાખ રૂપિયા અને 2 વિદેશી એરગન મળી આવી છે। જોકે હવે આ પૈસા અને જે હથિયારો છે ક્યાંથી આવ્યા હતા, કોના હતા, તમામ ને લઈને પોલીસ દ્વારા છે આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે અને અત્યારે જે મોન્ટુ નામદારનો નાનો ભાઈ છે ડેની તેને અટકાયત કરીને તેની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। જી આભાર હિરેન, તમામ હરીન માહિતી માટે। તો એસઓજી પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। મોન્ટુ નામદારના ભાઈના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે।